ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 5 ની અંદર આવતા સ્ટ્રક્ચરલ એનાલિસિસ 2 ના મોસ્ટ આઈએમપી કન્ટેન્ટની. એસએ2 સબ્જેક્ટ કેવી રીતના તૈયાર થાય તમને અહીંયાથી ખબર પડશે. એમાં પણ જે આઈએમપી જે થિયરીઝ છે એની હું તમને વાત કરું છું. ઘણાને ન્યુમેરિકલ્સ નથી ફાવતા હોતા. જો ન્યુમેરિકલ ન ફાવે તો આ સબ્જેક્ટ આમ તો રખાય જ નહીં, પણ કદાચ હવે રાખી દીધો છે તો ચેન્જ નથી થવાનું. તો થિયરી બધા ચેપ્ટરની કરજો અને ન્યુમેરિકલ્સ અમુક સિલેક્ટેડ કોઈ પણ 2 થી 3 ચેપ્ટરના તમે વ્યવસ્થિત કરી ગયા ને તો પણ તમે પાસ થઈ જાઓ. થિયરી બધા ચેપ્ટરની, ન્યુમેરિકલ્સ કોઈ પણ 2 થી 3 ચેપ્ટરના. પહેલું જ છે દોસ્તો એનર્જી પ્રિન્સિપલ્સ. એની અંદર મોસ્ટ આઈએમપી દોસ્તો ક્લાસ-ટિગ્લિયાનોસ ફર્સ્ટ થિયોરમ, સેકન્ડ થિયોરમ બંને વ્યવસ્થિત તૈયાર કરી જાઓ. ખબર ના પડે તો ગોખી જાઓ દોસ્તો, બરાબર. સ્ટેટમેન્ટ અને પ્રૂફ. એના પછી યુનિટ લોડ મેથડ, એના સ્ટેપ્સ તૈયાર કરી જાઓ. હમણાં ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર્સ માટેના સ્ટેપ્સ પૂછાયેલા હતા એના. એક્ઝામ્પલની અંદર દોસ્તો આમાં કોઈ રટ્ટા મારીને કામ જ ન થાય, ગોખણપટ્ટીથી કામ ન થાય, સમજીને કામ કરવું પડે. આપણા લેક્ચર્સ તમે જોશો તો એકદમ ડિટેલમાં દોસ્તો આ બધાના ન્યુમેરિકલ્સ જે જીટીયુમાં પૂછાયા છે એ જ ન્યુમેરિકલ્સથી આપણે સમજાવેલી છે આખી પ્રોસિજર. કોઈ પણ 1-2 ન્યુમેરિકલથી શીખી જવાની, પછી કોઈ પણ ટાઈપના તમને બીમ આપે તો એનામાં તમે બધી વસ્તુ ફાઇન કરતા આવડી શકે, બરાબર. ગોખવાથી મતલબ નથી દોસ્તો. બીજું આમાંથી આ બેઝિક્સ દોસ્તો આપણે જે નાના હતા ત્યારે ભણી ગયા છીએ એસે1માં એવા પણ ક્વેશ્ચનો પૂછાયેલા છે. જેમ કે એક્સપ્લેન ડિગ્રી ઓફ સ્ટેટિક એન્ડ કાઇનેમેટિક ઇનડિટર્મિનન્સી, એસઆઈ અને કેઆઈ, બરાબર. અને સ્ટેટિકલી ડિટર્મિનેટ અને ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચરનો ડિફરન્સ પૂછેલો છે. તો એ તો બહુ નાના હતા ત્યારથી આપણે દોસ્તો ભણતા આવ્યા છીએ. તો એ હવે તમને નેટ ઉપરથી મેળવી લેવાનો અથવા જૂની બુક્સ હોય તો ત્યાંથી તમને મળી જશે, બરાબર. આવું ક્વેશ્ચન પેપરોમાં પૂછાઈ ગયેલું છે. સ્લોપ ડિફ્લેક્શનની અંદર દોસ્તો એની એપ્લિકેશન તૈયાર કરો. ડેરિવેશન દોસ્તો મોસ્ટ આઈએમપીમાં આવે છે ભાઈઓ. આ ડેરિવેશન એનું ફંડામેન્ટલ ઇક્વેશનનું ડેરિવેશન તૈયાર કરો મસ્ત ફિગરો બધી ડ્રો કરીને. પછી એઝમ્પશન્સ મેડ ઇન ડિરાઇવિંગ સ્ટાન્ડર્ડ આપણે સ્લોપ ડિફ્લેક્શન ઇક્વેશન, એ પણ આઈએમપી છે દોસ્તો. એક્ઝામ્પલ્સ તમારે સ્ટાન્ડર્ડ કરવા હોય તો આ, પણ આમાં પણ મેથડ શીખવાની છે ભાઈઓ. મેથડ શીખાઈ ગઈ એટલે વાત કમ્પ્લીટ, બરાબર. પછી કોઝિસ ઓફ સાઇડ વે, આ પણ મોસ્ટ આઈએમપી. અને શિયર ઇક્વેશનનું ડેરિવેશન છે પોર્ટલ ફ્રેમમાં સાઇડ વે સાથે શિયર ઇક્વેશન બનાવવાનું હોય તો એ પણ મોસ્ટ આઈએમપીમાં તૈયાર કરવાનું છે. થિયરી તો બધી મોસ્ટ આઈએમપી જ સમજી લો, તૈયાર જ કરી દો બધી જ. મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડ, તો એની સ્ટીફનેસની ડેફિનેશન, કેરી ઓવર મોમેન્ટની ડેફિનેશન, કેરી ઓવર ફેક્ટર, ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર, અને સ્લોપ ડિફ્લેક્શન અને મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન મેથડનો ડિફરન્સ તમને, બરાબર, બુકમાં ના આપેલો હોય તો આપણે ક્યાંથી તૈયાર કરવાનો? નેટમાંથી. આઈએલડી દોસ્તો ડિટર્મિનેટ માટે, તો એના ડેફિનેશન, આઈએલડી વસ્તુ શું છે, એની યુઝિસ, એનું ઇમ્પોર્ટન્સ, અને પછી આઈએલડીના ન્યુમેરિકલ્સ, બરાબર. તો બધા ન્યુમેરિકલ્સ મીન્સ કે જે આઈએમપી જીટીયુમાં પૂછાયેલા છે એના સોલ્યુશન્સ આપણે કરાવેલા છે અને આ વખતે પણ લાઈવ ક્લાસ લેવાના છીએ, એમાં પણ સોલ્યુશન્સ કરાવશું. આઈએલડી ફોર ઇનડિટર્મિનેટ, તેમાં મુલર બ્રેસલો પ્રિન્સિપલ મોસ્ટ આઈએમપી છે દોસ્તો, ખાસ તૈયાર કરીને જવાનું છે. પછી કેરેક્ટરિસ્ટિક્સ દોસ્તો આઈએલડી ફોર સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર્સની. પછી ક્વોલિટેટિવ ઇન્ફ્લુઅન્સ લાઇન્સ આપેલા છે, એટલે એમાં કેલ્ક્યુલેશન્સ ના હોય. આ સ્ટ્રક્ચર આપી દીધું અને એના ફિક્સ શેપ આપેલા છે તો એ તમને સીધા પૂછી શકે છે, તો એ તૈયાર કરજો. એક્ઝામ્પલ 1, 3, 4 જ. મેટ્રિક્સ મેથડ છે દોસ્તો, આ ઘણાને આના ન્યુમેરિકલ્સ તો બહુ હાર્ડ પડતા હોય છે એવું ચેપ્ટર જ એવું છે કે સમજવું થોડુંક બહુ હાર્ડ પડે. પણ એક સ્ટાન્ડર્ડ ટાઈપના બીમ માટે ફ્રેમ માટે તો નહીં કરો તોય ચાલશે. સ્ટાન્ડર્ડ એક બીમ માટેના દોસ્તો એમાં એક સ્ટીફનેસનો અને એક ફ્લેક્સિબિલિટીનો ન્યુમેરિકલ કરી જવાય. ફૂલ ચાન્સ છે કે એ જ સ્ટાન્ડર્ડ બીમમાં જ પૂછાશે તમને, બરાબર, જે આપણે કરાવેલા છે પેપરમાં પૂછાયેલા છે એ. થિયરીની અંદર વાત કરીએ દોસ્તો તો ટાઈપ્સ ઓફ સ્કેલેટલ સ્ટ્રક્ચર્સ તૈયાર કરો. રિલેશન બિટવીન ફ્લેક્સિબિલિટી અને સ્ટીફનેસ ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે એ તૈયાર કરો. એસેન્શિયલ ફીચર્સ ઓફ ફ્લેક્સિબિલિટી મેટ્રિક્સ અથવા મેથડ, બે ચાલે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફ્લેક્સિબિલિટી મેટ્રિક્સ લખેલું હોય કે મેથડ લખેલું હોય બંને એ જ ચાલે. એસેન્શિયલ ફીચર્સ ઓફ સ્ટીફનેસ, આ ફ્લેક્સિબિલિટીના, આ સ્ટીફનેસના, એવી રીતના કેરેક્ટરિસ્ટિક્સ ફ્લેક્સિબિલિટીને તેની સ્ટીફનેસની. પછી બંનેનો ડિફરન્સ દોસ્તો મોસ્ટ આઈએમપી છે. અને જો ન્યુમેરિકલમાં એક એક કહી દીધો, આ સ્ટીફનેસ માટે દોસ્તો, ના ફ્લેક્સિબિલિટી માટે, પણ સીધો કોઈ ટેક્સ્ટ બુકમાં જોવા કરવા જશે કાંઈ જ ખબર નહીં પડે દોસ્તો. વસ્તુ જ એવી છે, એને એકદમ વ્યવસ્થિત સમજવી પડે. આપણા લાઈવ ક્લાસની અંદર એ લોકોને આમ ગેંગે ફેફે થઈ જતું હોય છે કે સાહેબ ફરી વખત રિપીટ કરો. થોડુંક છે એવું ચેપ્ટર, એમાં તમારો વાંક નથી દોસ્તો. ખૂબ જ પ્રેક્ટિસ તમે કરશો તો તમને આ થોડુંક સેટ થશે. પછી રિસ્ટ્રેન અને રિલીઝ સ્ટ્રક્ચર ફોર અ કેન્ટિલીવર બીમ, એની ફિગર મોસ્ટ આઈએમપી છે દોસ્તો, તો એ પણ ખાસ તૈયાર કરજો.
પછી આ ક્વેશ્ચન પૂછે છે કે ભાઈ સ્ટીફનેસ અને ફ્લેક્સિબિલિટીમાંથી કઈ મેથડ છે એ જનરલ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ માટે વધારે સ્યુટેબલ છે, શા માટે? તો એ તમને પૂછે છે. તો એ પણ નેટમાંથી દોસ્તો આપણે મેળવવાનો થશે. તો આટલું દોસ્તો આપણે આની અંદર કન્ટેન્ટ છે. પછી એપ્રોક્સિમેટ મેથડ્સ છે દોસ્તો, એમાંથી તમારે તૈયાર કરવું હોય તો થિયરી જ તૈયાર કરાય, ન્યુમેરિકલ્સ તો આના પૂછાતા જ નથી દોસ્તો. થિયરીની અંદર પોર્ટલ ફ્રેમના એઝમ્પશન્સ, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ તૈયાર કરો અને કેન્ટિલીવર મેથડના એઝમ્પશન્સ. લાસ્ટ ટાઈમ વિન્ટર 24માં પણ દોસ્તો આ કેન્ટિલીવર મેથડના એઝમ્પશન્સ તમને પૂછેલા છે. આટલું તૈયાર કરો, આરામથી દોસ્તો પાસ થઈ જશો. બરાબર. ઇઝીમાં ઇઝી ચેપ્ટર હું તમને કહું તો સ્લોપ ડિફ્લેક્શન ઇઝી છે. લેન્થી બધા જ છે પણ ઇઝી, સ્લોપ ડિફ્લેક્શન ઇઝી છે, મોમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન ઇઝી છે. બરાબર. તો એ બે તમને ખાસ તૈયાર કરી દેવાના. પછી એનર્જી પ્રિન્સિપલ્સની મેથડ, એમાં પેલું ટેબલ બનાવતા આવડી ગયું ને પછી તો ઇન્ટિગ્રેશનનું સોલ્યુશન્સ છે. તો એટલું વ્યવસ્થિત બધું સમજી જવાય તો વાંધો ના આવે. તો આ રીતના જરાક પ્રેક્ટિસ કરજો. થિયરી બધા ચેપ્ટરની, ન્યુમેરિકલ્સ અમુક સિલેક્ટેડ 2 થી 3 ચેપ્ટર તમને જે ફાવતા હોય એના વ્યવસ્થિત ન્યુમેરિકલ્સ બધા તૈયાર કરી દેવાના, તો જરાય વાંધો નહીં આવે. બરાબર. તો થોડોક સમય આપજો, પ્રેક્ટિસ આપજો, તો નહીં વાંધો આવે. SA2 ક્લિયર થઈ જશે. અને બધું જ તૈયાર કરીને જશે ને તો એને પેપર જે કહેવાય ને કે 2.5 કલાકની અંદર પૂરું કરવું ને એ ચેલેન્જિંગ બાબત હોય છે. હું પોતે પૂરું ના કરી શકું, હું પોતે સ્વીકારું છું. તો એ ચેલેન્જિંગ બાબત છે. એકદમ પ્રો લેવલની પ્રેક્ટિસ હોય તો તમે એને 70ની નજીક પહોંચી શકો છો. બરાબર. એટલે તમે ગ્રીન લાઇન મળી ગઈ, રાજા દોસ્તો, પાસ થઈ જવાનું. બીજા થોડાક સબ્જેક્ટનો સ્કોરિંગ કરવાનો પ્રયત્ન કરવાનો, બરાબર, અથવા તો પોતાની કેપેસિટી હોય એટલું લડવાનો પ્રયત્ન કરવાનો. તો એ બાબતો આપણે ધ્યાનમાં રાખીએ. ચાલો દોસ્તો, ઓલ ધ બેસ્ટ. ખૂબ સારા માર્ક્સે પાસ થાવ એવી શુભેચ્છાઓ.